પાટણ જિલ્લાનું નામ અણહિલપુર પાટણ છે. પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી છે. પાટણનું નામ વનરાજના મિત્રો અણહિલ ભરવાડના નામ પરથી પડ્યું છે. પાટણ ચાવડા વન સોલંકી વંશ અને વાઘેલા વંશની રાજધાની છે. પહેલાની પત્નીએ રાણકી વાવ પાટણની અંદર છે તે બંધાવી છે. 2014માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે રાણકી વાવની જાહેર કરવામાં આવી છે. સહસ્ત્રલિંગ સિદ્ધરાજ જયસિંહ કર્યું 1008 શિવલિંગ છે. પાટણની રચના 2000માં મહેસાણા અને બનાસકાંઠામાંથી થઈ છે. ઘેટા સંધન કેન્દ્ર પાટણમાં આવેલું છે. પાટણના પટોળા પ્રખ્યાત છે. ગુજરાતની પ્રથમ આયુર્વેદ કોલેજ પાટણ 1923માં સ્થાપના. હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં આવેલી છે. 1985માં સ્થાપના થઈ છે. આખ્યાનના સોલંકી એ રુદ્ર મહાલય બંધાવ્યો છે જે સિદ્ધપુરમાં આવેલો છે. ગુજરાતમાં એકમાત્ર સરસ્વતી માતાનું મંદિર સિદ્ધપુર પાટણમાં આવેલું છે. સિદ્ધપુરમાં ઊંટની લે વેચ માટે કાત્યોકનો મેળો ભરાય છે. અસાઈ ઠાકરની કર્મભૂમિ સિદ્ધપુર પાટણ છે. બિંદુ સરોવર જે માતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે તે સિદ્ધપુરમાં આવેલું છે. સિદ્ધપુરમાં કીર્તિધામ નામનું સ્મશાન કેન્દ્ર ઇન્ટરનેટથી જોડાયેલું છે. શંખેશ્વરનું મૂળ નામ શંખપુર છે. હસન પીરની દરગાહ દેલમાલમાં આવેલી છે. હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહના દરબારમાં રાજકવિ હતા. સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવ્યો છે. સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથને શ્રીકર નામના હાથીની અંબાડી ઉપર બેસાડીને નગર યાત્રા કાઢવામાં આવી હતી.